એક ભાઈને હાર્ટ એટેક આવ્યો અને જમનો દૂત એને લેવા આવ્યો, એનું જે વાહન હોય એના વાહનથી. એટલે ભાઈના આંગણામાં ગેરેજ હતો, ત્યાં એ વાહનને પાર્ક કર્યું અને લેવા આવ્યો. જુવાન છોકરો, 44 વર્ષનો. હાલો, યમરાજાનો દૂત નીકળો. પણ તમારો પરિચય? કે હું યમરાજાનો દૂત છું. પણ શું કામ અહીંયા, શું કામ આવ્યા યમલોક મૂકીને? તારી ઘડી આવી ગઈ છે, ચાલ. પણ કે શું કામ મને તમે લઈ જાઓ? હાવ ક્યાંય મારી રોગ નથી, નથી હાર્ટનો પ્રોબ્લેમ, નથી કોઈ વસ્તુ. તમે મને કેમ લઈ જાઓ છો? જરા ઈમાનદારી તો કરો. નહીં, ચાલો ઉપરથી ઓર્ડર છે. પણ યાર તમે જોવાની વાત કોકને, હું કેટલો નિરોગી છું સાહેબ, પાણા ખાઈ જાઉં છું. દલીલ નહીં કરી, ચાલો. અને ઓલો ના પાડે કે હું નહીં આવું, ઓલો જીદ કરે કે હું તો લીધા વગર ન જાઉં, મારી નોકરીનો સવાલ છે. એમાં રસોડાની બારીમાંથી આ માણસ જે યમરાજ જેનો દૂત લેવાયો, એણે જોયું એની પત્ની આનો મોબાઈલ જોતી હતી, કોને કોને ફોન કર્યા છે આણે. એ બધું જ આખું લિસ્ટ ખોલ્યું, એ આ જોઈ ગયો. જોતા આવે તો યમરાજને દૂતને કીધું, જલ્દી થાય એટલું મને જલ્દી અહીંથી ઉપાડી લ્યો, જલ્દી લઈ જાઓ, હવે આમ જવાય એમ નથી. છુપાવવાનું ક્યારે આવે? પણ આપણે જીવ છીએ સાહેબ. આ વાતો સાંભળીને થોડાક સાવધાન થાય. બાકી આપણે જીવ છીએ, આપણે કાંઈ શિવ નથી. તો 3 જ વસ્તુ મને જે મારા મનમાં રહી છે તે મારા માટે દાદા સિવાય કોઈ મોટો નહીં. અને મોટાએ મને એવું શીખવ્યું છે કે તારા માટે કોઈ નાનોય ન હોવો જોઈએ. એટલે મને છેલ્લો માણસ ગમે. મને એક નાનો છોકરો મારી પાસે આવીને વાત કરી શકે. મોટાઈ એ છે જે મને તમને નાના માણસને ભૂલાવી ન શકે. એ મોટાઈ. કઈ છુપાવું બહુ અઘરું છે સાહેબ. આ ગુરુની યાત્રા બહુ કઠણ છે સાહેબ, બહુ જ કઠણ છે, બહુ જ મોટી વસ્તુ. એક માણસને 2 ઘોડા હતા, 2 ઘોડા બહુ રૂપાળા, એક રંગે, એક જ. એમાં શું થાય કે જંગલમાં કંઈક ફરતા ફરતા એક ઘોડાની આંખ ફૂટી ગઈ. જોવે નહીં વિચારો ઘોડો. હવે શું થાય? એ તો ગમે ત્યાં ભટકાશે, આંખ જ ફૂટી ગઈ. એટલે એના માલિકે જે બીજો ઘોડો હતો એના જેવો જ ઘોડો હતો, એના ગળે સિંહોર જઈને પિત્તળની ત્રાંબાની 4-5 ઘંટડી લઈ આવ્યો અને ઓલો દેખતો ઘોડો હતો એને ગળે બાંધ્યો. આ બધા જૂના મારા દ્રષ્ટાંતો છે ગામડાની કથાઓના. જ્યારે નહોતું સંગીત, તેથી સૂરજય નહોતો ને ચાંદોય નહોતો ને કાંઈ એવા બધા ભજનમાં આવે ને. ભારતીબેન પ્યારની આ કથાઓ છે. ચાંદોય નહોતો ને સૂરજય નહોતો, મોરારી બાપુય નહોતો ને કોઈ નહોતો, ત્યારે આ કથા હાલતી. એવી આ કથા કાંઈ નહોતું. હવે પેલો સાંભળે છે પણ જોતો નથી ઘોડો, સંભળાય તો છે. એટલે પેલો જે દેખતો ઘોડો હતો એને ગળે ઓલી ઘંટડી બાંધી દીધી માલિકે. એ 2 ચારો તરવા જાય અને ઓલો ઘોડો આગળ ચાલે એટલે ઘંટડીના અવાજને સાંભળીને અંધ ઘોડો એની પાછળ 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 પાછળ. ગુરુ આવું કરે છે. ક્યારેક મારી તમને દેખાતું બંધ થઈ જાય, ઘુવડપણું આવી જાય, ત્યારે કોઈક એવાનો સાથ આવે કે જેના ગળામાં ઘંટડી જેવો અવાજ હોય. આપણે કહીએ ને એનો બહુ અવાજ સારો હોય, એક શબ્દ આપણી કુંડલીની જાગૃત કરી દે, એવો ઘંટડી જેવો રણુકાર હોય એને આગળ કરી દે. અને બહુ જ ઉપકાર માનવો જોઈએ કે આંખ ગઈ પણ કાન ક્યાં ગયા છે? કાન તો એનો રણુકાર સાંભળે છે, એનો અવાજ સાંભળે. ગુરુનું આ કામ છે. આવી નાની નાની વાતો પેલા બહુ કરી. પેલા મારી સામે જેવો સમાજ હોય એની સાથે હું એવી વાતો બધું કરતો સાહેબ. અને આજે તો આ કેયુરની જે વાત હતી બેટા, બહુ અઘરું છે બેટા, પણ ચિંતા નહીં કરવાની. બધું ન કહી શકાય તો એ ચિંતા આપણા જ નહીં. આ વ્યાસપીઠની તો બધી છૂટ છે ને, આપણે કાંઈ ગુરુ નથી એટલે મારે કાંઈ ચિંતા નહીં.
નિરીક્ષણ કરીએ તો રાગ દ્વેષ નિંદાથી ઘણું સાવધાન રહેવાય છે, પણ પ્રેમ બધા પર થતો નથી. ઈર્ષા ન કરવી જોઈએ, નિંદા ન કરવી જોઈએ, એ બધુંથી સાવધાન થઈ જાય, પણ બધા ઉપર પ્રેમ કરી શકાતો નથી. આ વસ્તુનો જેટલો અભાવ થશે એ ખાલી જગ્યામાં પ્રેમ હશે. આ જેટલું હટ્યું, આ ત્રણ ભેર્યા અને જેર્યા. નવકુંકરીની રમતમાં અમારા ગામડાઓમાં રમે. આ ત્રણ ભેર્યા, ભગવાન રાજા, પ્રભુદાસ બાપુ, એ બધા આ નવકુંકરીની રમત રામજી મંદિરે રમે. દુના દાદા પણ આ ત્રણ ભેર્યા ને આને જેર્યા. નવકુંકરીની રમત હોય. ઓશો એમ કહે છે કે જગતમાં અંધારું છે જ નહીં, અંધકારને પરમાત્માએ બનાવ્યો જ નથી, એવું ઓશોનું નિવેદન, બહુ પ્યારું નિવેદન છે. તો પછી અંધકાર તો હોય છે. તો ઓશોએ એમ કહ્યું કે અંધકાર ભગવાને બનાવ્યો નથી, પરંતુ પ્રકાશનો અભાવ, એને આપણે અંધકારનું નામ આપ્યું. પ્રકાશની ગેરહાજરી, એનું નામ અંધારું. અંધારું છે જ નહીં, તત્વ તો અંધકાર છે જ નહીં. રાત્રિએ સૂરજ નથી એટલે અંધારું થઈ ગયું, બાકી અંધારું છે જ નહીં. આવો પ્રશ્ન જ્યારે આવે છે કે નિંદા એ બધું તો સાવધાન રહેવાય, પણ ત્યારે હું હંમેશા એક જ કહું કે પ્રેમનો અભાવ એટલે જ આપણે કોઈકની નિંદા કરીએ છીએ. પ્રેમનો અભાવ એટલે દ્વેષ કરીએ છીએ. પ્રેમનો અભાવ એટલે રાગ મને તમને સતાવે છે. પ્રેમનો અભાવ એટલે ઈર્ષા ઉત્પન્ન થાય. પ્રેમ હોય તો આ બધું જ. એટલે આનાથી સાવધાન રહેવાય છે. આ પ્રશ્ન પૂછાય તો સારું છે, પણ પ્રેમ તો કરવો જ પડશે. કળિયુગનો મહામંત્ર છે પ્રેમ. રામ એ પ્રેમનો પર્યાય છે. રામ અહીં કેવલ પ્રેમ પિયારા. તો બાપ, એ વાત પણ આપણે પૂછીએ એટલે સાથે સાથે લઈ લીધી. પછી અંગ્રેજીમાં આવ્યું. બાપુ પ્રણામ. કેન યુ પ્લીઝ એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન નિર્ભય એન્ડ અભય ઇન સિમ્પલ ટર્મ્સ? સીધી રીતે અમને સમજાવી શકશો કે નિર્ભય અને અભય એમાં ડિફરન્સ શું છે? પછી આપણે વાત કરશું. બાપ, તો એ આપના પ્રશ્નો મેં કીધું કહી દઉં. ચાલ, એક મિનિટ હજી છે. આ ભર્તુહરિનો શ્લોક કોઈ મને મોકલ્યો. ભર્તુહરિ. ભોગે રોગ ભયમ કુલય ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલા ભયમ માને દૈન્ય ભયમ બલે રિપુ ભયમ રૂપે જરાયા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાંતા ભયમ સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિ વૈરાગ્યમેકમ અભયમ. વૈરાગ્ય એક અભય છે. બાકી આ પણ બહુ સરસ છે. મારે તો કાલે આપણા વચ્ચે જ વાત રાખવી. આમાં ભર્તૃહરિ એમ કહે છે કે ભોગમાં રોગનો ભય છે. અતિશય ભોગી હોય તો એને રોગ થાય. એ રોગ કેટલી મોટી વાત છે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. કુળવાનને એની બહુ વખાણ થાય એનો ભય લાગે. ક્યાંક પતન થાય તો બહુ વખાણ એનો ભય હોય, અથવા તો ક્યાંક સ્ખલન થાય તો. વિત્તે નૃપાલા ભયમ, જેની પાસે બહુ પૈસા હોય એને રાજાનો ભય. આઈટી ઈડી
જે હોય CBI આ બધા ભય હોય છે. રાજા પૈસા હોય એને એને આ બધા રાજાનો ભય, શાસનનો ભય હોય, સીધી વાત છે. માને દૈન્ય ભયમ બલે રીપુ ભયમ, બળવાનને શત્રુનો ભય હોય. રૂપે જરાય, રૂપવાળાને બુઢાપાનો ભય હોય કે બુઢાપો આવી જશે. શાસ્ત્રે વાદ ભયમ, શાસ્ત્ર જેની પાસે હોય એને કોઈક વાદ વિવાદ કરવા આવશે એનો ભય લાગે, કે શાસ્ત્રાર્થ કરવા કોઈ આવશે એનો ભય લાગે. ગુણે ખલભયમ, ગુણવાનને દુર્જનોનો ભય લાગે કે આ ક્યાં આવ્યું. હું કાલે અમે રાજેશભાઈને બધા બેઠા હતા તો હું કહેતો હતો કે હું તો બહુ હોળી રમ્યો નથી, કારણ કે મને હું કંઈ બહુ આમ મને આવું બીજું કંઈ આપણે કંઈ કર્યું જ નથી કાંઈ. તમે તો કેવું કરીને બેઠા છો. હોળી બોળી કાંઈ કેસોડાના ફૂલનો રંગ કરીને થોડો ઠાકોરજીના સફેદ વાઘામાં છાંટ્યા છે પૂજારી તરીકે. બાકી હોળી પણ આ જગતમાં શું છે કે જ્યારે હોળીના ખેલૈયા એ રહ્યા, હોળી ખેલતા હોય, 8-10 જણાનું છોકરાનું ટોળું હોય તો એકાબીજાને બહુ રંગી નાખે, કપડાં મોઢું આમ ચારે બાજુ રંગી નાખે. પણ રમતા રમતા એમાં કોઈક ચોખ્ખો ચહેરો એમાં બાજુ નીકળી જાય કે જેને કોઈએ રંગ્યો નથી, પછી બધા એના ઉપર તૂટી પડે. આ જગતનો સ્વભાવ છે કે જેનું જીવતર ચોખ્ખું છે એના ઉપર બધા તૂટી પડે. અને એ પછી રંગનો ઉપયોગ નથી કરતા, ક્રૂડનો ઉપયોગ કરે છે. ક્રૂડ લગાડી જાય, કારણ કે ગુણવાન ને ખલનો ભય છે. ભર્તૃહરિ જેનામાં સદગુણ છે, જેનામાં ગુણો, એને દુર્જનોનો ભય. એ તો ભય ગણાવે એટલે. બાકી જેનો સાવ ચોખ્ખો ચહેરો છે એને કોઈનો ભય ન હોય. એને કોનો ભય?